દ્વારકા શહેર, ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં વરસ્યો વરસાદ, તો કચ્છના ભુજમાં પણ પડ્યો કમોસમી વરસાદ. પોરબંદરમાં ભર ઉનાળે વરસાદી વાતાવરણ. મિડલ ઇસ્ટમાં યુદ્ધ વધ્યું. આમ આદમી પાર્ટીમાં આંતરિક વિવાદ ચરમસીમા પર. આપે રાઘવ ચડ્ડાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા. રાઘવ ચડ્ડાને સંસદમાં બોલવા ન દેવાય તે માટે પત્ર લખ્યો. અમદાવાદમાં પૂર્વ પશ્ચિમ ભાગમાં ભાજપની સેન્સ પ્રક્રિયા. ટિકિટ મેળવવા માટે ઉમેદવારો આપી રહ્યા છે સેન્સ. રાજકોટ, વડોદરા, સુરતમાં બીજા દિવસે પણ ટિકિટ માટે ઉમટ્યા ઉમેદવારો. સુરતના પાંડેસરામાંથી પકડાયેલું પનીર નકલી જ નીકળ્યું છે. 1400 કિલો પનીરનો જથ્થો. સબ સ્ટાન્ડર્ડ રિપોર્ટ મુજબ પનીર બનાવવા માટે કરાતો હતો વનસ્પતિ તેલનો ઉપયોગ. મહેસાણાના કડીમાં કલ્યાણપુર રોડ પર અકસ્માત. માર્ગ પર સૂઈ રહેલા 2 બાળકો પર ફરી વળ્યું જેસીબી મશીન. રસ્તો બનાવવા માટે મજૂરી કામ કરતા પરિવારના બાળકોનો જીવ લીધો. ભગવાન વીર હનુમાનના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી. સાળંગપુરમાં કૃષ્ણભંજન દેવને કરાયો સુવર્ણ વાઘાનો શણગાર. દાદાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર.